ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વયોશ્રી યોજના વિશિષ્ટ મૂલ્યાંકન શિબિર કાર્યક્રમ યોજાયો। પાલિતાણા શહેર કપોળવાડી ખાતે વૃદ્ધ વ્યક્તિઓ માટે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વયોશ્રી યોજના વિશિષ્ટ મૂલ્યાંકન શિબિર યોજાયેલ, જેમાં 60 કે તેથી વધુ ઉંમર ધરાવતા જરૂરિયાતમંદ વૃદ્ધોને નિઃશુલ્ક વ્હીલચેર, ચાલવાની ઘોડી, કમર તથા પગના બેલ્ટ, ઇયર મશીન વગેરે આપવામાં આવેલ, તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક કઢાવી આપવામાં આવ્યા હતા તથા જરૂરી સારવાર આપવામાં આવી। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા કપોળવાડી ખાતે ઉપસ્થિત રહી વૃદ્ધોની તથા વહીવટી તંત્રની ટીમની મુલાકાત લીધી હતી। ત્યારે કાર્યક્રમ દરમિયાન 500 કરતાં વધુ લોકોએ વયોશ્રી યોજનાનો લાભ લીધો, જેમાં ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તેમજ મોટી સંખ્યામાં વયવૃદ્ધના લોકો તેમજ ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વૃદ્ધજનોનું જીવન આસાન બને તે હેતુથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર લગભગ આ 13મો દિવસ છે। 13 દિવસથી સતત દરેક તાલુકાએ વૃદ્ધજનોનું એસેસમેન્ટ થઈ રહ્યું છે। 60 અથવા 60 વર્ષથી ઉપરના જે પણ વૃદ્ધજનો હશે એમની જરૂરિયાત મુજબ એમને વ્હીલચેર, કાનનું મશીન, દાંતના ચોકઠા, આમ અનેક પ્રકારની 15 જેટલી યોજના, 15 જેટલા સાધનો એમને મળવાના છે। ત્યારે આજે આ એસેસમેન્ટનું કેમ્પ એ પાલિતાણામાં રાખવામાં આવ્યો છે। અત્યાર સુધી 6712 જેટલા વૃદ્ધજનોનું એસેસમેન્ટ થયું છે અને 6 કરોડ કરતાં પણ વધારે સહાય આ વૃદ્ધજનોને મળવાની છે। આજે પાલિતાણાની અંદર આ એસેસમેન્ટ કેમ્પ હતો અને એને લઈને આજે મારે અહીંયા આવવાનું થયું છે। આ કેમ્પમાં મારી સાથે અમારા ધારાસભ્ય માનનીય ભીખાભાઈ, અમારા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, અહીંયા અમારા પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા તાલુકાના પ્રમુખશ્રી, અમારા અહીંયા શહેરના પ્રમુખ, એમ ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આ કેમ્પની અંદર ઉપસ્થિત છે। ત્યારે આપના માધ્યમથી આ કેમ્પની અંદર વધારે ને વધારે વૃદ્ધજનો આવે અને એસેસમેન્ટ કરાવી અને પોતાની જરૂરિયાત મુજબ અહીંયા આ સાધનો જ્યારે આપવાના છે ત્યારે એની નોંધણી થાય એવું પણ આહવાન કરું છું। વૃદ્ધજનોને એના જીવનની અંદર કોઈ મુશ્કેલી ન પડે, એના જીવન જીવવા માટે એનું આસાન જીવન બને એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ કામે લાગી ગયા છે અને જબરજસ્ત અહીંયા બધા લોકો સેવાના સેતુથી અહીંયા જોડાયા છે। બેન, કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે અને કેટલા લોકોએ લાભ? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત લગભગ આ 13મા દિવસની અંદર 6712 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 6 કરોડ 38 લાખ જેટલી રકમના આ સાધન સહાય વૃદ્ધોને મળવાના છે।